ચામુંડા માતાની પવિત્ર વાર્તા પાઠ 3 પાછલા પાઠમાં આપણે જોયું કે ગરીબ ભક્ત રમેશ પર કેટલી મોટી મુશ્કેલીઓ આવી ગઈ હતી। ગામના લોકો તેને છોડીને ચાલ્યા ગયા હતા। ધંધો પણ બંધ થઈ ગયો હતો અને પરિવાર પણ ચિંતામાં હતો। છતાં રમેશનો વિશ્વાસ એક જ જગ્યાએ હતો, તેની કુળદેવી ચામુંડા માતા પર। મુશ્કેલ સમયની શરૂઆત। એક દિવસ ગામમાં ફરી એક નવી મુશ્કેલી આવી। અચાનક રમેશના ઘરમાં આગ લાગી ગઈ। લોકો દોડીને આવ્યા અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પણ મોટું નુકસાન થઈ ગયું। ઘરનો મોટો ભાગ બળી ગયો। ગામના કેટલાક લોકો કહેવા લાગ્યા, રમેશ, તું એટલો ભક્તિ કરે છે તો પણ તારા પર આટલી મુશ્કેલી કેમ આવે છે? પરંતુ રમેશ શાંત રહીને બોલ્યો, મારા માટે આ પણ માતાની પરીક્ષા છે। મને ખાતરી છે કે માતા મને ક્યારેય એકલો નહીં છોડે। તે રાત્રે રમેશ ખંડેર થયેલા પોતાના ઘરની બાજુમાં બેઠો હતો। આકાશમાં કાળી આસમાની રાત હતી। ચારે તરફ શાંતિ હતી। રમેશ આંખ બંધ કરીને માતાને પ્રાર્થના કરવા લાગ્યો, હે મારી માતા, હું ગરીબ છું, નબળો છું, પણ તમારો ભક્ત છું, મને રસ્તો બતાવો। ચમત્કારિક સપનું। તે રાત્રે રમેશને એક અદ્ભુત સપનું આવ્યું। સપનામાં ચામુંડા માતા પ્રગટ થયા। માતાનું રૂપ તેજસ્વી હતું, હાથમાં ત્રિશૂલ અને ચહેરા પર કરુણતા। માતા બોલ્યા, બેટા રમેશ, ડરતો નહીં। તું જે દુઃખ ભોગવી રહ્યો છે તારી પરીક્ષા છે। આવતીકાલે સવારે ગામની બહાર જે જૂનું વટ વૃક્ષ છે ત્યાં જા, ત્યાં તારી સમસ્યાનો ઉકેલ મળશે। સપના જોઈ રમેશ અચાનક જાગી ગયો। તેની આંખોમાં આશા આવી ગઈ। વટવૃક્ષ રહસ્ય। સવારે સૂર્ય ઉગતા જ રમેશ ગામની બહાર આવેલા વટવૃક્ષ પાસે ગયો। તે વૃક્ષ બહુ જૂનું અને રહસ્યમય હતું। લોકો કહેતા હતા કે ત્યાં દેવીઓની આશીર્વાદ છે। રમેશ ત્યાં જઈને માતાને પ્રણામ કર્યા। થોડી વાર પછી તેની નજર જમીન પર પડી। ત્યાં એક જૂનો લોખંડનો બક્સ હતો। રમેશે આશ્ચર્યથી બક્સ ખોલ્યો। અંદર સોનાના સિક્કા અને થોડી કિંમતી આભૂષણો હતા। રમેશ સમજી ગયો કે આ માતાની કૃપા છે, તેથી ખુશીથી બોલ્યો, જય માતા ચામુંડા। જીવન બદલાવવા આ સોનાથી રમેશે ફરી પોતાનું ઘર બનાવ્યું, ધંધો ફરી શરૂ કર્યો, પરંતુ એક વાત તેણે ક્યારેય ભૂલી નહીં, માતાની ભક્તિ। રોજ સવારે તે મંદિરમાં જઈને દીવો પ્રગટાવતો અને માતાને પ્રાર્થના કરતો। થોડી જ વારમાં તેનો ધંધો ખૂબ ચાલવા લાગ્યો। ગામના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા। જે લોકો પહેલા મજાક કરતા હતા તેઓ હવે કહેવા લાગ્યા, સાચો ભક્ત હોય તો દેવી જરૂર મદદ કરે છે। માતાનો સંદેશ। એક દિવસ રમેશ મંદિરમાં બેઠો હતો ત્યારે તેને અંદરથી એક અવાજ આવ્યો, બેટા, જે માણસ વિશ્વાસ, ધીરજ અને સચ્ચાઈ રાખે છે તેને હું ક્યારેય નિરાશ કરતી નથી। રમેશની આંખોમાં આંસુ આવી ગયા। તેણે દિલથી માતાને પ્રણામ કર્યા। વાર્તાનો સંદેશ। આ વાર્તા આપણને એક મોટો પાઠ શીખવે છે। મુશ્કેલીઓ આવે તો વિશ્વાસ ન છોડવો। સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી। દેવી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે। જે માણસ સાચા દિલથી ચામુંડા માતાને યાદ કરે છે તેની જિંદગીમાં એક દિવસ જરૂર પ્રકાશ આવે છે। જય ચામુંડા માતા। સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળશું આપણે ચોથા ભાગમાં। ત્યાં સુધી જય માતાજી।